નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લા રાજુલા તાલુકાના ઘણા બધા પેટ્રોલ પંપ બંધ હાલતમાં જોવા મળ્યા છે। રાત્રિમાં અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે લોકોની લાઈન લાગી હતી। બીજી તરફ ખેડૂતો પણ ડીઝલ લેવા માટે ટ્રેક્ટર મારફતે બેરલો લઈ ડીઝલ લેવા માટે પહોંચ્યા હતા, પરંતુ આ યુદ્ધની અસર પુરવઠા પર પડવાની છે તે બીકે લોકોમાં ગભરાટ ફેલાયો છે। રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અફવાઓથી દૂર રહો તે માટે નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે। તેમ છતાંય ઘણા બધા પેટ્રોલ પંપ પર ભીડ જામી ગઈ છે। અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો રાજુલા તાલુકામાં પણ આ ભીડ પેટ્રોલ પંપ ખાતે જોવા મળી રહી છે। ડુંગર ગામે સમી સાંજથી જ લોકોની પેટ્રોલ ભરાવવા માટે લાઈનો લાગી હતી। મધરાત સુધી પેટ્રોલ પંપ પર ભીડ જામી ગઈ હતી। અહીં ખેડૂતો અત્યારથી ડીઝલનો સ્ટોક ભેગો કરી લીધો છે, કારણ કે ડીઝલની અછત સર્જાશે તો તેમને ખૂબ જ તકલીફ વેઠવાનો વારો આવશે। રાજુલા શહેરમાં ન્યારા પેટ્રોલ પંપ અત્યારે છેલ્લા 2 દિવસથી બંધ હાલતમાં છે, કારણ કે તેમની પાસે ઈંધણનો જથ્થો ખૂટી ગયો છે, એટલે તેઓ દ્વારા વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે। માત્ર ન્યારા જ નહીં, અન્ય કંપનીના પંપો પર પણ જથ્થો ન હોવાની માહિતી સામે આવી હતી। ગુજરાતના દરેક નાગરિકોને અમે રાજ્ય સરકાર વતી ખાતરી આપવા માંગીએ છીએ કે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો કોઈ પણ પ્રશ્ન નથી। બધા જ પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમજ આપણી પાસે પૂરતો બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે। તેથી કોઈ પણ નાગરિકે બિલકુલ ગભરાવાની જરૂર નથી કે પેટ્રોલ પંપ બહાર કોઈ પણ કન્સર્નથી કોઈ પણ લાઈન લગાડવાની જરૂર નથી। જ્યારે પણ પેટ્રોલ ડીઝલનો જેટલો જથ્થો જોઈએ એ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે।